टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાથી સમાચાર કે જ્યાં કરજણમાં વર્ષ 2021-22માં એક આચરવામાં આવેલું કૌભાંડ ખુલી ચૂક્યું છે। મનરેગા યોજનામાં કૌભાંડ લઈને 8 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। તાલુકામાં 2 કરોડ 72 લાખ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઈ। તત્કાલીન ટીડીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના લોકો તેમાં સામેલ હોવાની વિગતો ખુલી છે। કરજણના ટીડીઓએ પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરી છે। આપણે જણાવીએ કે કરજણ તાલુકા પંચાયતના હાલના ટીડીઓ જયમિની પટેલે વડોદરા ડીડીઓના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ દાખલ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22માં મનરેગા યોજના હેઠળના કામો માટે માલ સામાન સપ્લાયમાં ટેન્ડર બહાર પડાયું હતું, ત્યારે તત્કાલીન ટીડીઓએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 11 નવેમ્બર 2021થી 31 માર્ચ 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ઇજારો આપ્યો હતો। જોકે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને હિસાબી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। તપાસમાં શરતોનો ભંગ કરીને ધનંજય કંપનીને ઇજારો આપ્યાનું ખુલ્યું હતું। કંપનીને 5 કરોડ 36 લાખથી વધુની રકમ ચૂકવાઈ હતી, જેમાં 3.25 કરોડ રૂપિયા વધુ ચૂકવાયા, જેને લઈને હવે કાર્યવાહી થઈ છે।